કચ્છી આર્ટ ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા દિવસ અને ટ્રસ્ટના 12મા સ્થાપના વર્ષ નિમિત્તે ભુજ ખાતે ભવ્ય એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કચ્છ મોરબીના સાંસદ, જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ, ધારાસભ્યો, વિવિધ સામાજિક આગેવાનો, ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજ સેવા, શિક્ષણ, કલા, ઉદ્યોગ, ખેતી, પત્રકારત્વ અને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને ટ્રસ્ટ દ્વારા એવોર્ડ અને ફૂલહાર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ સન્માનિત વ્યક્તિઓના કાર્યની પ્રશંસા કરી સમાજ હિત માટે સતત કાર્યરત રહેવા શુભેચ્છાઓ પાઠવી હતી। કચ્છી આર્ટ ટ્રસ્ટના પ્રમુખ રમજુભાઈ કુંભારે ટ્રસ્ટની સ્થાપના વર્ષ 2014માં થયાની માહિતી આપતા જણાવ્યું કે ટ્રસ્ટનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સીવણકામ, મહેંદી, કચ્છી એમ્બ્રોઇડરી સહિત વિવિધ કૌશલ્યની નિઃશુલ્ક તાલીમ આપીને સ્વરોજગાર માટે સશક્ત બનાવવાનો છે। તાલીમ પૂર્ણ કરનાર લાભાર્થીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે। ટ્રસ્ટ દ્વારા ગામો અને શાળાઓમાં વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાતા હોવાથી અનેક બહેનોને તેનો લાભ મળ્યો છે। કાર્યક્રમમાં વિવિધ ગામોના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અબ્બાસભાઈ હાસણિયાએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ ટ્રસ્ટના પ્રમુખ રમજુભાઈ કુંભારે વ્યક્ત કરી હતી। આજે કચ્છી આર્ટ ટ્રસ્ટ ના 12 યશસ્વી વર્ષ પૂરા થાય છે અને 13મા વર્ષમાં પદાર્પણ કરે છે, ત્યારે સંસ્થાને ખૂબ ખૂબ શુભેચ્છા। પ્રમુખ શ્રી રમજુભાઈ કુંભાર એમને ખૂબ ખૂબ અભિનંદન। હિન્દુ શાસ્ત્રોમાં 12 વર્ષ પૂરા થાય એટલે તપ પૂરું કર્યું છે એમ મનાય છે। એટલે એ રીતે હિન્દુ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો એક તપ પૂરું થાય તો મહત્વની ઉપલબ્ધિ છે, એના માટે બીજા અભિનંદન। અને રમજુભાઈને ખાસ અભિનંદન એટલા માટે આપું છું કે જુદી જુદી સંસ્થાઓવાળા જ્યારે આમંત્રણ કાર્ડ તૈયાર કરે ત્યારે એમણે શીખવું જોઈએ કે કાર્ડના આમંત્રણ કાર્ડની બોર્ડર એમાંથી આપણને રાષ્ટ્રપ્રેમ જોવા મળે। ઉપરનું વાક્ય સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, આ રીતે એક એક વાક્ય આપણે મૂક્યા કરીને તો પણ લોકોમાં દેશદાસની ભાવના જળવાઈ રહે। ત્રીજી વાત કે સામાન્ય રીતે કોઈ પણ કારીગર હોય તો પોતા પૂરતું વિચારે, પોતાના પરિવારનું વિચારે, પણ સર્વજન સુખાય અને સર્વજન હિતાય વિચારી શકે એવા કારીગરો સામાન્ય રીતે ઓછા હોય છે। ભાઈ શ્રી રમજીભાઈ એનો અપવાદ છે અને સમાજ માટે જે કંઈ ભોગ આપે છે એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન। ત્રીજી અને મહત્વની વાત કે કલાકારો અને કારીગરો એમની જે કલા છે, એમની જે કારીગરી છે, એના પ્રમાણમાં એમને જે વેતન મળવું જોઈએ એ મારી દ્રષ્ટિએ મળતું નથી। સામાન્ય રીતે કદાચ કોઈક આપતા હોય તો માફ કરે, પણ સામાન્ય રીતે એવું સંભળાય છે કે કારીગરો અને કલાકારોને એમની કલા કે કારીગરીનો લાભ પૂરતા પ્રમાણમાં મળતો નથી। તો જે લોકો આવી સંસ્થા સાથે સંકળાયેલા હોય એમને મારી વિનંતી કે તમારા વહીવટી ખર્ચને બાદ કરો, વ્યવહારિક ખર્ચ બાદ કરો, બાકી કારીગરની જે મહેનત હોય અને કલાકારની જે કલા હોય તો પૂરતું વેતન એમને આપવું જોઈએ, એ મારી દ્રષ્ટિએ હવે સમયની માંગ છે। હું ઈચ્છું છું કે સૌ સંસ્થાઓ આ સૂચનની નોંધ લેશે અને મને આભારી કરશે। થેન્ક યુ। सबसे पहले कच्छी आर्ट ट्रस्ट की जानिब से आज का ये प्रोग्राम होता है। कच्छ मैं बार कहना चाहता हूँ कच्छी आर्ट ट्रस्ट को 12 साल खिदमत को बात ये है कि આપણે જે કચ્છની પરંપરા છે એને જાળવી રાખવી ખૂબ જરૂરી છે। कच्छी आर्ट ट्रस्ट के સાથે સાથે બીજા બહેનોને ઘણું બધું શીખવા મળે છે, એનામાંથી એ લોકો રોજગારી મેળવી શકે છે। તો જે આપણું કચ્છનું ખજાનું છે, જેને આપણે કહી શકીએ, એ વસ્તુને આપણે જાળવી રાખશું તો ભવિષ્યની પેઢીને પણ ખ્યાલ આવશે અને અત્યારના સમયની જે માંગ છે કે આપણી જે કચ્છની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની અને જે કલા છે એને આપણે વધુમાં વધુ એ લોકો કેમ પ્રોત્સાહિત કરી શકીએ એ આપણે જે યુવા પેઢી છે એવા નાના મોટા સેમિનારો કરવા જોઈએ। અને અત્યારે જે આ તમે આજે આયોજન કર્યું છે એ ખૂબ ગૌરવ ભર્યું કહેવાય, કેમ કે હસ્તકલા પ્રદર્શન, માટીકામ, લીપણકામ એ બધાની માહિતી બધાને હોવી જરૂરી છે કચ્છવાસીઓને। અને તમારા જેવાઓ આ કાર્યને અને કાર્યશૈલીને જાળવી રાખી છે। ખૂબ ખૂબ શુભેચ્છાઓ।